કપાસ શરૂ છે ભાઈ. આવી રીતના કંઈક મરસીના પાંદડા આવે ને ઇધરું મરસું છે. આ મરસું મોટું થઈ જાય પછી મારા વાલા, અને આવી રીતે વાવેતર કરો તોય તેને હાલે. આને આ બહુ પાકું છે. પછી તો બિસ્કુટ લઈ ગયું, પછી આદુ લસણ અને ચિકન મસાલો કેટલો બધો. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થઈ છે ને મજામાં રહેવાનું. નાના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. મારા વાલા ને આજમાં હું જાઉં છું રાશન લેવા. બોલે તો કે સમિતિ અમારા ગામની સમિતિ છે ને, ના જાઉં છું રાશન લેવા. તો કન્ટિન્યુ મારા વાલા ફોલો મી ગાઈસ, બનાવી રહેજો ને. હું જાઉં છું બહુ બાટીને ધબધબટી ના કાંઈક ને કાંઈક અપડેટ આપતો રહે તમને, તો જણાવતો રહે ને મજા આવે ને તો તા ઘણો મજા આવે. તો પછી કેમ છે લે એ તમારી અવાજ છે ને હમણાં બહુ હંધાઈ એમ કહેતા ને તને તમારી બહુ ફાઇટ વધી ગઈ એમ. હવે ફાઇટ તારી બહુ ઘટી ગઈ છે ને બોલાતું નહીં એવું લાગે, કાંઈ અવાજ જ નથી આવતો તારો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સાજ જાય છે ગામમાં. તો ફેમિલી હું જાઉં છું સમિત છે, તો બહુ બાટીને ધબધબાટી બન્યા રહે. તો ફેમિલી હું છે ને મારા વાલા નીકળી જઈશું બહુ બાટીને ધબધબાટી જઈ રહ્યો છું. ને આજમાં આપણી ગાડી છે, આરોન ખાઈ નથી. આપણું સ્પ્લેન્ડર છે ને ભાઈ, મફતમાં ગાડી હલાવવા મારા વાલા એવરેજ આપે દુનિયાની 60-70ની એવરેજ આપે છે ભાઈઓ. અને હું જાઉં છું ઘડીએ હું કહેવું મારું કટો એલા ઓ મેરી બાત સુનો તુમ. એક મહારાષ્ટ્ર ऊपी से कॉमेंट आ रही थी, मैं बता देता हूँ क्या आज मैं ओली मर्सी का छोड़ है ना, मैं दिखाऊंगा तुमको सुमन जी, तुम मेरे वीडियो के अंदर बने रहने का और आगे अपडेट में तुम्हें आपूंगा. कैसा मरसा आता है ને મરસા કા ઝાડ કેસા હતા वो मैं दिखाऊंगा. પણ મારો બેટો હિન્દીમાં તો આપણે કંઈ બોલતા નથી ભાઈ, પણ આ તો એક કોમેન્ટ આવે છે કે મરસીનું ઝાડવું જ નથી જોયું. બોલો માણા, અમુક માણા મરસીના ઝાડવા નથી જોતા, તો આપણે એ મરસીના ઝાડવા દેખાડી દેવાના છે મારા વાલા. આજમાં તો કાંઈ વાંધો નહીં, મારા ઘરે નથી તો હું ગમે ને આજ મરસીના ઝાડવા ગોતું અને બતાવું ને તો હા ફેમિલી એમસીના ગામમાં પૂગી ગયો. આ લગજી છે ને ઠેલી મેકેલી લેન મગા. હા ભાઈ મોડા પડી તારો ન આવી બોલો એ કે ગરદી નહીં ને મારા દીકરો મને છેતરી ગયો. ગરદી જો ઘણા બધા માણા હે, પણ કાંઈ વાંધો નહીં, થોડી ખમી પછી લીન પાછા ભાઈ. આમ જો તમે જોઈ શકતા છે અમારા રાધુ પટેલ ઉભા ને ખબર નહીં, એમ ખબર નથી. હું અહીંયા બેસી ગયો એને ખબર નથી. સરાય કા કેટલા વાગ્યાના 6 વાગ્યાના કેડી ઉડી ફાટવા વાગ્યા કેટલા હતા 8:42 છે. 6 વાગ્યાના ઉભા અહીંયા આસુ 6 વાગ્યાના ઉભા બે અંધારું ઘણું ખેંચ લીધું. હું વસ્તુ મળે ને તમને બતાવું. તો ગાઈસ વારો આવજો તમે લવજીભાઈનો. અને જો છીણા આવ્યા છે, છીણા દાળ સારો આવો તો પેલા જોખવાની હેલા આ મારો ભાઈ ફોનમાં વાતમાં કરે ને આમને ભૂલી ગયા. બોલો પેલા હું છે ને ઓલબેનના ઘરે ગયો, ચાલો મેં કીધું ને એ વસ્તુ બતાવી આવું. તો ફેમિલી હવે હું છે ને સમય ચાલી ભાગ્યો છું ઓલબેનના ઘરે. મારે મરસીનું ઝાડવું દેખાડવાનું છે ને, તો હું જઈ આવું જલ્દી અને ફટાફટ શું કહેવાય ખબર, પછી મને હળ પૂજે કાંઈ નકરામાં મારે બેટું કાંઈ હળ પૂછશે નહીં મને. પહેલાં મરસી જાવ ચાલો. એટલે હું છે ને ઓલબેનના ઘરે પૂગી જઉં છું ને નિશાળી અહીંયા મારી પહેલાં પૂગી જાય મારા બેટા. હું તો સમય ચલાવ્યો તો સંજય ધનજી ને નહીંના તેણી પર અહીંયા આવી જાય. તો ધનજી ભણવા આવી ગયો અમને પણ જાઓ બધે તને કહે છે ભણવાનું એટલે હો. ચાલો ગાઈસ તો હું તમને છે ને મરસી બતાવી દઉં. મારા વાલા બધાને નથી જોવાની, ખાલી એક જણાને જોવાની છે ને. મારે અહીં ધક્કો ચો ગાઈસ, પણ આપણે ગમે ને ખવાઈશ પૂરી કરી દઈએ. અહીં રાધુ પટેલ છે, ઓલબેન છે અને મરસી અને આ મરસીનું ઝાડવું છે ગાઈસ. જો આ મરસું આવેલું છે, અહીં જરૂર મરસું તમે જોઈ શકતા છો કદાચ ઉભા. આવી રીતના કંઈક મરસીના પાંદડા આવે ને અહીં જરૂર મરસું છે. આ મરસું મોટું થઈ જાય પછી મારા વાલા, અને આવી રીતે વાવેતર કરો તોય તેને હાલે. આ બધી મરસીનો રોપા એટલે કે રોપ નાનો છે મોટો થઈ જાય. પછી આવી રીતે ડોલમાં, બગોલામાં, ઠામડામાં, ઠોહીલામાં ગમે એમાં તમે સોંપો તો એમાં સોંપી છીએ આપણે. એટલે કે ઘરે ને ઘરે ઘરે તમે ગમે ઉજર હોય ને તો ઉજરી શકો ખરા રોપડા. કોથમરી ન હોય તો મેં અહીંયા કોથમરીનો કેરો સરસ. આ ફૂલઝાડ છે, આ ફૂલઝાડ છે. આવડાને ઓલબેનની મીંદડા પાસે વધારે રહી ગઈ એટલે તો આમ નીકળે કેમ પણ મોટા કાઢે ગમે ના જુઓ. તો કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ આ મરસી છે હવે જો મેં દેખાડી દીધી પછી કહેતા નહીં મારા વાલા. તો મારા વાલા એવું કંઈક મરસીનું ઝાડ આવે અહીંયા છે ફૂલઝાડ. તમે જોઈ શકતા છો કેવો મસ્ત ભોગાય છે. આવી રીતનું કંઈક છે. આ શું છે ખબર? ફૂલઝાડ. મસ્ત ફૂલઝાડ છે ભાઈ. અને ઓલબેનના ઘરે શું હવે હું ભાગવાનો છું. આવી રીતનું બગીચો છે. આમ જો નાની કડી એવી નાળિયેર મારા વાલા આમ જોઈ શકતા છો તમે ગઈશ છે ને છે કે પણ અહીંયા જુઓ. ઓ બાપા સરસ. તો ચાલો ફેમિલી આપણે કાંઈ અવલબેન બોલે લાટવા રોકણા નહીં મારા વાલા. કેમ કે ના ધનજી હતો કે તો રોવા મળ્યો, પછી રોવા મળ્યો એટલે મને મજા ન આવે, પણ તોય રોવા મળ્યો ને તો મેકીને એવો છું ભાઈ.
કે એને કુલે નહોતું જવું તે રોવા મળ્યો બાકી કાંઈ નહીં તો ચાલો જઈ ઘરે એટલે આપણે છે ને ગામમાં લાવી ગયા મારા પહેલાં ને કેવલ જાગી ગયેલો હોય ત્યારે થોડોક રમતો થઈ ગયો હોય પણ કદાચ ન કરે નારાયણ દવાખાને લઈ જવું પડશે આજમાં પછી બહુ નક્કી નથી સારું થઈ જાય તો નહીં લઈ જાય ત્યાં એનું તો ઠીક છે એ તો માંદો હતો ઓલરેડી અને અહીંયા આવ્યો ને તો અમારી બીજી સોડી હુઈ ગઈ ગઈ કાંઈ હવે કેવલભાઈ જરાય મજા નથી કેવા જવું કાં બેટું હવે હાર લાગતી છો મારી દીકન હારું છે કે હે વાહ ભાઈ વાહ હવા દિન અત્યારે દાંત કાઢ્યા પહેલી વખત કાલના બોલો ગાઈસ કાયલું ને પહેલી વખત દાંત કાઢ્યા તમારા આ બેન ને તાવ આવી ગયો ચપલા નવા લીધા હો ભાઈ મેં તો અને પહેરવા ઓલા તૂટી જાય ને તને તાવ બહુ કાવલ નહીં ને લે તો હું ખાઈને આવી શું ખાધેલ છે તે મોઢે સ્વેટર છે કઈક શું ખાધું હે ચાય પીધી કે ચાય પીધી કે દૂધ પીધું ચાય પીધી નહીં હવે તાવ આવે તો સાય હું લેવા પીવો ગધાડી ને તને તાવ આવી ગયો ટાઈટ ભાઈ બોલો કેવલ તમારે વાતો કરવાની માર દીકરું છે ઓરું દીકરું બોલો બોલો તાવ થોડો અગ્રામ આ થોડુંક તો પરવા નમણું બહુ થગે છે કા રે બાકી આપણને મોટા માણસને થાય તાવ આવે અથવા શરદી ઉધરે એવું હોય તો કેટલી તકલીફ પડે નાના છોકરા ભલા મને ભગવાનનું રૂપ છે ખરેખર ભગવાનનું રૂપ છે સહન કરે એટલે કોઈ ન કરે અને આજમાં આખી રાત કેવલ અનલિમિટેડ જાય કે હું તો નથી અને આજમાં અમારે બે જણાને જો કે દવાખાને જવાનું થાય તો લઈ જાઓ નહીં જવાનું થાય ને તો કાંઈ કરવાનું નથી વિડીયા બને ન બને કાંઈ નહીં બાકી હુઈ જવાનું છે ફાઇનલ છે કેમ કે ઉજાગરા કરીને તો મારા ભાઈ મગજ ડાઉનમાં વૈયા જાય ને ખબર ન પડે પાગલ થઈને ક્યારે મરી જાય કે ખબર ન પડે એટલે મનુષ્યની જિંદગી મળીને તો મોજથી જીવી લે પણ દુઃખ હોય ને એને ખબર હોય એ પ્રમાણે આપણે આમ યાર એડજસ્ટ કરવું પડે કોઈ ગધેડીનું માણે ને આવતો આનંદ અમારા આવેલા છે આમ તો કામ કરતો હોય કંઈક ખબર નહીં હાલો ગાઈસ સારું લાગતું થઈ ગયું ને હવે હા લગભગ સારું થઈ જાય છે ને સારું નકર આમ જો આમ આવી રીતે ખોળામાં હુરાવતો હોય નો રે મમ કરાવે તો મમ્મી ન કરે 2 દિવસથી તો મમ નથી કર્યો ગાઈસ આજમાં બે વાંધો નહીં કા આજમાં મમ કરે ના માર દીકડું એ કાર્ડ છે મારો છોકરા માંદા પડી જાય ખાઈ હું બાપ 10 ને 15 મિનિટ થી તોય ખાવાનું નામ નથી બોલો હું યાર જિંદગીની વાત લાગી જાય ત્યારે અમારી એવું છે તો ચાલો કામ કરીએ ચાલો ફેમિલી આપણે બેસી જશે જમવા જવામાં શું છે બટેટા ટમેટા ને સોળી દિવ્યટુના દાણા પછી અહીંયા છે બાજરાના રોટલા ને ઘઉંના રોટલા તો ચાલો જમી લઈને કેટલા વાગ્યા સમય 10 ને 43 મિનિટ થઈ જશે જમીન પછી જઈ દવાખાને જવું ને હે ચાલો તો બિના રહી કેવલ ને નેન્સી ને કૃષ્ણ ને ત્રણેયને દવાખાને લીધા નક્કી થઈ ગયું ફાઇનલી આપણે આવી જાય તરબૂચના વેલામાં ઓલા તાર થાય છે બધા તો આવી રીતના કંઈક તરબૂચ છે મારા વેલા આપણે મોટા મોટા તરબૂચ થવા મળ્યા તમે જોઈ શકતા છો અહીંયા તો એક તો હુકાઈ ગયું બોલો ઓલી હુકાઈ જાય કદાચ ના વેલા આમ તેમ બળી જાય પવન આવે વાહ વરસાદ કીધું નથી આવ્યો ઓલું લાંબુ તરબૂચ ધોળું છે ને એક થોડું લાંબુ ઓલા પણ મોટું થઈ જાય 2-2.5 કિલોનું અને કેવલ હજી કંઈ રહેતો છો નહીં તે ચાલો જઈ દવાખાને તો જવો ગાઈસ અહીંયા થઈ જાય છે તૈયાર અને હંધાઈને લીધો હશે દવાખાને કેવલ જો એટલું રોઈ જાય કે હાથ બેસી જો કાંઈ હાથ બેસી ને થોડો જલ્દી ઉતારો થોડો ફટાફટ તો ફેમિલી આપણે નીકળી ગયેલા છે મારા વાલા સસ્તા પહોંચી જાય તમને ખબર છે કે આપણે અહીંયા આ જગ્યાએ પીજીને અનેક વખત રેડિયો ઉતારીએ અત્યારે ઝૂમ કરીને તો એવી મજા આવે એમ છે પણ ઝૂમ થાય એમ નથી ગધેડીનો ગઈશ દવાખાને પહોંચી જશે ને અંદર તો જાય છે આપણા બધા જાય અંદર બોલો હું એકલો બહાર છું પણ હું જાઉં અંદર હાલો ચાલો ભાઈ થોડે રાખો તપાસ શરૂ છે ભાઈ નાસ જોવાનું શરૂ છે આવું છે રોય આમ રોય એટલે મારો આપણે છે ને દવાખાને વિયેવા ને દવા તો કેવલને શરૂ થતી પણ ગામમાં દવાખાને શરૂ હતી અને કંઈક વધી જાય તો એ દવાખાને લઈને જઈએ એક વખત લઈ ગયા નથી તરત સારું થઈ ગયું ને આજમાં પાછા લઈ ગયા ને વિયેવા છે ઘરે તો બધાએ પ્રશ્ન કરજો કે જલ્દી મારા કેવલને સારું થઈ જાય યાર એનું આપણે શું કહેવાય દુઃખ છે ને એ જોઈ નહીં છું હજી તો હું રહ્યો તો ઉધરે ખાઈ છે અત્યારે
દવા આપી, દવા પાઈને પૂરાયો. પછી આ બે બેન દવા પાઈ દીધી ને કેસના લાગી થોડીક ભૂખ, તો એ ખાવા મળી. બાકી અમારે તો અત્યારે કંઈ બપોરનું કોઈને ખાવાનું છે નહીં, તો કેવલ જલ્દી સારો થઈ જાય ને તો ખાધેલું જ છે ને જેમ જ છે. કાંઈ એમ જ કે એની હવે આપણે છે કે ઘડીક હું આ કેવલ સુઈ જાય ને તો હું અહીંયા સુઈ જાઉં કે ઘડીક તો કંઈક શરીરમાં કહાઈ જાય ને મારો બેટો કંઈ મજા નહીં આવતી ને હાજોનો ઉજાગરો છે. આજ હા આખી રાત કેવલ રોયો. ચાલો તો કંઈક અપડેટ આપી તમને. પ્રાર્થના ખરેખર કરજો દિલ ઉપર હાથ રાખીને, જલ્દીમાં જલ્દી કેવલને હારું થઈ જાય. અમને કંઈક થતું હોય ને તો વાત અલગ છે, પણ નાનો છે ને પાછો વધારે અને ઉધરે ને શરદીને વધારે થાય છે એવું છે. કા બેટું એમ છે ને માટે કહો કોઈ જાવ એમ કોઈ તો એ પાછું એમ છે કે ઠામકું વધી ગયું છે અચાનક. ડૉક્ટર સાહેબે કીધું છે દવા પાવો ફેર પડે ને તો ઠીક છે, નકર પછી કે આજ ને કાલ નથી દવા પાવો, નકર પછી કે પાછો રિપોર્ટ કરાવવો પડશે એમ કહેતા હા. પણ હવે જોઈએ છીએ કેમ તેમ માતાને દઈએ છીએ ને તમારા બધાના સપોર્ટથી જલ્દીમાં જલ્દી સારું થઈ જાય. હવે દવાખાને જવાનું થવું ન જોઈએ. તો ચાલો ઘડીક હું લાંબુ ડીલ કરું ને આરામ કરી દઈએ. તો ફાઇનલી આપણે છે ને હાથ પડી જશે મારા વાલાને. આપણે છે ને ડાયરેક્ટ હાથના આપણે જો નિહાળિયા લઈ આવ્યા, દણો લઈ આવ્યા, બકાલું ઘણું બધું લઈ આવ્યો અને ધનજીને લઈને આવી ગયો ને એમાં ગીફ આવી જઈએ તમને હું બતાવી દેવાનું છું. ને હવે પછીનો છે ને આપણે હાથ લગ્ન બ્લોક જ નહોતો ત્યારે મારા વાલા, કેમ કે યાર કન્ફ્યુઝ હતા ને, કેવલને રામતું નહોતું. હું હુઈ ગયો, હોઈને જાગી ગયો અને મસ્ત મજાનો કેવલભાઈને અમારે હવે કિલર કરીને એવું થઈ જશે. થોડું દાંત કાઢે છે, નકર તો કાંઈ બોલતા નહોતો ને આમ રહેતો નહોતો, બરાબર ને. તો જો દાંત કાઢી રહ્યો છે, તમે દેખતા છે. તો તમારા બધાની યાર પ્રાર્થના સફળ છે અને થેન્ક યુ યાર સપોર્ટ કરવા બદલ તમારા બધાનો આભાર, ધન્યવાદ મારા વાલા. એ ગિફ્ટ કાઢતો જલ્દી, ગિફ્ટ કાઢતો પેલા અહીંયા જો કાઢી લખી છે ભાઈ. હાલો જલ્દી કાઢો તો ધનજીભાઈ. જો ગાઈસ મારી ફેવરિટ નાનખટાઈ આવી ગઈ જોરદાર, માટે જોરદાર. પછી આ એ મારી ફેવરિટ નાનખટાઈ યાર મારા વાલા. પછી જો આ ને આ બહુ પાકું છે. પછી જો બિસ્કુટ લઈ ગયું, પછી આદુ લસણ અને ચિકન મસાલો, કેટલો બધો બાપ મસાલો, હરફળિયું, પછી આ લસણિયા કાઠિયા. ભાઈ ભાઈ તો આ મેક લાવ્યું ને થેન્ક યુ કીધે. કોને મેક લાવ્યું? કોને મોકલાયું? મને થોડી આ હે મોકલ નામે મેક લાવી. મસાલો હોય તો મુકેશભાઈ બીજું કઈ હોય નહીં. તો મુકેશભાઈ મોકલાવાનું ન હોય. આ તમે કીધું તો ખરું ઓલું મસાલો પીડ્યો યાર કીધું તો એ તમે મેક લાવ્યું તો મુકેશભાઈ તમે મેક લાવ્યું એટલે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમને દીધો એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે. અમારા વાલા એવા દિલથી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને ખરેખર તાઈકમાં તાઈક તો ફાયદો થતો તો છે. આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે. બોલો તો આજનો બ્લોગ હું પૂરો કરી દઉં છું યાર. અને થેન્ક યુ યાર મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કે દુના તમે સપોર્ટ કરો ને હજી સપોર્ટ કરો છો. થેન્ક યુ તમને હો વખત સિલ્યુટ. સિલ્યુટ એટલે કે સલામ, એટલે કે સિલ્યુટ. જય હિન્દ જય ભારત ઈવડી હો. પછી હવે છે ને ભાઈ આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે. મળશે બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. કેવલને થોડું સારું થઈ ગયું છે અને આપણે એમ થઈ બ્લોગ હવે પૂરો કરી દેવું. અત્યારે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય અને સબસ્ક્રાઈબ કરી દેજો.